આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। હવે ડીએપી ખાતરની થેલીઓમાં વધુ સબસિડી મળશે। તમને જણાવી દઈએ કે ડીએપી ખાતરની થેલીઓમાં પહેલાં કરતાં 40% વધુ સબસિડી મળશે। હવે ખેડૂતોને ખાતરની થેલીઓ ખૂબ જ ઓછી કિંમતે મળશે, એટલે કે ખેડૂતોને એક બોરીમાં 3.500નો નફો મળતો હતો તો હવે તેમાં ₹1200નો નફો થશે, એટલે કે ₹2400ની કિંમતની બેગ 3.1200માં મળશે। આ રીતે ડીએપી ખાતરમાં ખેડૂતોની મોટી બચત થશે। મિત્રો, બીજા મુખ્ય સમાચાર તરફ નજર કરીએ તો પાક ધિરાણ લોન થશે માફ। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવી તેવી ખેડૂતોમાં માંગ કરી રહ્યા છે। અને ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। મિત્રો, અન્ય સમાચાર તરફ નજર કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ કરાશે। પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને આવ્યા મોટા સમાચાર। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે। આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓને ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતોલક્ષી કરવામાં આવી છે। ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે। મિત્રો, બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો દેશભરમાં લાખો લોકોને ખવડાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન વિવિધ પાકની ખેતી કરે છે અને આ પાક આખરે આપણા રસોડામાં પહોંચે છે। ઘણીવાર એવું જોવા મળે છે કે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલ પાક ભારે વરસાદ, પૂર અથવા અતિવૃષ્ટિ જેવા વિવિધ કારણોસર નાશ પામે છે। તે ખેડૂતો માટે આવકનો એકમાત્ર સ્ત્રોત છે અને જ્યારે કેટલાક અઠવાડિયાની મહેનત પછી ઉગાડવામાં આવેલ પાક બરબાદ થઈ જાય છે ત્યારે તેને ભારે નુકસાન સહન કરવું પડે છે। મિત્રો, બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। રાજ્યમાં ચોમાસાની વહેલી અને ધીમી શરૂઆત બાદ હવે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। મધ્ય ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા આજે રાજ્યના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। દરિયાકાંઠા વિસ્તારમાં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।